સમગ્ર કપડવંજમાં હજરત શહીદ ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં મોહરમનો પર્વ ધામધૂમપૂર્વક મનાવવામાં આવ્યો હતો। સદીઓ પહેલા અસત્ય અને જુલ્મની સાથે એક તરફ લાખો યઝીદ લોકોની ફૌજ સામે ફક્ત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓએ સતત 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા રહી યુદ્ધમાં શહીદી મેળવી હતી। આજે આટલી સદીઓ પછી પણ સત્ય માટે શહીદ થયેલા હજરત ઇમામ હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં તાજિયા બનાવી મોહરમનો પર્વ સમગ્ર વિશ્વમાં ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે। ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નડિયાદ, મૌધા, કઠલાલ, કપડવંજ, મહેમદાબાદ, ડાકોર, ઠાસરા જેવા મોટા શહેરો તેમજ વડથલ, અલીણા, વાડદ, જરગાલ, કાલસર, દુનાદરા જેવા તમામ ગામોમાં કલાત્મક તાજિયા બનાવી મોહરમની ઉજવણી કરવામાં આવી હતી અને કપડવંજના વીએન સોલંકી ડીવાયએસપી અને કપડવંજ ટાઉન પોલીસના પીઆઈ જનકસિંહ દેવડા તેમજ પીએસઆઈ સાથે પોલીસની ટીમનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે મોહરમની ઉજવણી કરવામાં આવી હતી। અલ્તાફ શેખ, કપડવંજ।